દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર કિમ અંકલેશ્વર સેક્શન શરૂ થતા અડચણરૂપ 9 જેટલા ટ્રાન્સમિશન ટાવરનું શિફ્ટિંગ કરવામાં આવશે। મુંબઈ દિલ્હી એક્સપ્રેસવેમાં ગુજરાતમાં પ્રથમ સેક્શન નરોલી એના બારડોલી ખાતે શરૂ કરવામાં આવ્યો હતો। થોડા દિવસો પહેલાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ એક્સપ્રેસવેની મુલાકાત લીધી હતી। એક્સપ્રેસવે માર્ગ લોકોની સુવિધા માટે જલ્દી શરૂ કરવાની ખાતરી આપી હતી। ત્યારબાદ હવે થોડા દિવસ પહેલાં કિમ અંકલેશ્વર સેક્શન પર 30 કિમીનો હિસ્સો વાહનો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ કિમથી લગભગ 15 કિલોમીટર દૂર પિલુદ્રા ગામ પાસે આ હાઈવે શરૂ છતાં અધૂરો છે। તેનું મુખ્ય કારણ એ છે કે અહીં એક્સપ્રેસવેના મુંબઈ તરફના એલાઇનમેન્ટની બરાબર વચ્ચે 400 કેવીનો એક પ્રાઇવેટ હાઈ ટેન્શન ટ્રાન્સમિશન ટાવર ઊભો છે। ભરૂચ અંકલેશ્વરથી કિમ આવતા આ ટાવર હાલ આ સેક્શનનો સૌથી મોટો અવરોધ સાબિત થઈ રહ્યો છે, જેને હટાવવાની કામગીરી હજી સુધી શરૂ થઈ શકી નથી। આ પેકેજ 5માં મુખ્ય સિવિલ સ્ટ્રક્ચર અને રોડ લેયરનું આશરે 95-97% કામ પૂર્ણ થયું છે। રોડ માર્કિંગ, લેન્ડ પેઇન્ટિંગ, ફિનિશિંગ, સાઇનબોર્ડ, સુરક્ષા સંકેત, કેશ બેરિયર અને સુરક્ષા સંબંધિત અન્ય કામો સામેલ છે। 9 ટાવરને હટાવવાના છે જે બાકી છે। ટાવર માટે ફાઉન્ડેશનનું કામ શરૂ થઈ ગયું છે। એક્સપ્રેસવેના પેકેજ 5 એટલે કે કિમ અંકલેશ્વર સેક્શનને હવે શરૂ કરી દેવામાં આવ્યો છે। જો કે કિમ નજીકથી ભરૂચથી અંકલેશ્વર કિમ આવતા એલાઇનમેન્ટની વચ્ચે એક 400 કેવીનો હાઈ ટેન્શન ટ્રાન્સમિશન ટાવર છે। કુલ 9 ટાવર છે જેનું શિફ્ટિંગ કરવાનું છે। એક ટાવરનું વજન 50-50 ટન છે। ફાઉન્ડેશન વર્ક શરૂ કરી દેવાયું છે। જરૂરી સાધનો આવતાની સાથે શિફ્ટિંગ શરૂ કરી દેવામાં આવશે। ફેબ્રુઆરીના અંત મહિના સુધીમાં કામ પૂરું થવાની શક્યતા જોવા મળી રહી છે।